જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની કહાની કંઈક છે ભગવાન વિશે। આ ધામ છે જ્યાં કણ કણમાં ભગવાન જગન્નાથ બિરાજે છે। તેમની મહિમા, તેમના ચમત્કારો, તેમની લીલાઓ કોણ જાણે। પરંતુ ક્યારેક તેમની સૌથી અનોખી લીલાઓ સૌથી સાધારણ માણસોના જીવનમાંથી વણાય છે। તે રાત જ્યારે બધું શરૂ થયું, કુટીરની અંદર પ્રભુદાસ પોતાની નાનકડી દુકાન પર પાન બનાવી રહ્યા હતા। તેમના ચહેરા પર સંતોષ હતો, પણ આંખોમાં કંઈક અઘરું હતું। દિવસમાં 8 વાર ભોગ લાગે છે, 8 વાર 56 ભોગ। શું શું નથી ચડતું મારા પ્રભુને? મીઠી વાનગીઓ, નમકીન વાનગીઓ, ફળ, દૂધ, બધું જ। મારું મન દર વખતે એક જ સવાલ પૂછે છે, આટલું બધું, પણ પાન કેમ નહીં? ભોજન પછી એક પાન, આહાહા, કેટલો સંપૂર્ણ થઈ જાય મારા પ્રભુનો ભોગ। આ વાર્તામાં માત્ર એક પાનવાળાની નથી, આ તે રહસ્યની છે જેમાં સ્વયં ભગવાને ભાગ લીધો। અને હા, વિડીયોના અંતમાં તમારા માટે એક રસપ્રદ સવાલ પણ છે, અંત સુધી જરૂર જોજો। તે રાત્રે જ્યારે પૂરી સૂઈ રહી હતી, પ્રભુદાસની આ અનકહી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી ગઈ હતી। અને ભગવાનની લીલા તો અપાર છે। તેઓ એવા રસ્તાઓ શોધી લે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે। પ્રભુદાસ પોતાની કુટીરના દરવાજા બંધ કરીને સૂવાની તૈયારી કરે છે, ત્યારે બહારથી હળવો ખડખડાટ થાય છે। આટલી રાત્રે કોણ હશે? તેઓ દરવાજો ખોલે છે। સામે તે અત્યંત સુંદર યુવાનો ઊભા છે। તેમના વાંકડિયા વાળ ખભા સુધી ફેલાયેલા છે, કાનમાં ચમકતા કુંડળ છે, અને વસ્ત્રો પણ અસાધારણ રીતે સુંદર છે। તેમની આંખોમાં એક દિવ્ય ચમક છે। નમસ્તે પ્રભુદાસજી, શું થોડો પાન મળી શકશે? બહુ મોડે સુધી ચાલ્યા છીએ, થાક લાગ્યો છે। અરે અરે, હા હા હા, જરૂર। તમે બંને આટલી રાતે પહેલાં ક્યારેય જોયા નથી? જી, અમે બસ એમ જ ભટકતા અહીં આવી ગયા। પ્રભુદાસ તરત જ તેમના માટે 2 પાન બનાવે છે। તેમની સુંદરતા અને નમ્રતાથી તેઓ એટલા મોહિત થઈ જાય છે કે બીજું કંઈ પૂછવાનું ભૂલી જાય છે। લો, તાજા પાન। બંને યુવકો પાન લે છે, એકબીજા સામે જોઈને હસે છે અને પાન ખાય છે। આહા, લાજવાબ! આવો પાન તો અમે ક્યારેય નથી ખાધો। હા, સાચે જ મન તૃપ્ત થઈ ગયું। ખૂબ ખૂબ આભાર પ્રભુદાસજી। શું તમને પણ લાગે છે કે તે યુવકો ભગવાન જ હતા? જો હા, તો વિડીયોને એક લાઈક જરૂર આપો અને કમેન્ટમાં લખો, જય જગન્નાથ। પાનના પૈસા? અરે, મને તો યાદ જ ન રહ્યું। કોઈ વાંધો નહીં, કાલે આવશે તો લઈ લઈશ। અને પછી આવું જ થવા લાગ્યું। દરરોજ રાત્રે તે બંને રહસ્યમય યુવાનો આવે, પાન ખાય અને કશું કહ્યા વિના, કશું આપ્યા વિના ચાલ્યા જાય। પ્રભુદાસ માટે તો જાણે કે તે ઈશ્વરનું જ કોઈ વરદાન હતા। જગન્નાથ સ્વામી, નયન પથગામી ભવ તુમ। અરે, આ કોણ છે? આ બંને બાળકો આટલી રાતે પ્રભુદાસની કુટીરમાંથી નીકળી રહ્યા છે। મેં તેમને ક્યારેય મંદિરમાં જોયા નથી। યુવકો ઝડપથી ગલીમાં વળી જાય છે અને આંખોથી ઓઝલ થઈ જાય છે। અજીબ વાત છે, રોજ રાત્રે જોઉં છું। બસ રાત્રે જ પ્રભુદાસની કુટીરમાં કંઈક તો ગડબડ છે। આવતા કેટલાક દિવસો સુધી બલરામ દાસ તેમના પર નજર રાખવા લાગ્યા। બલરામ દાસના મનમાં સવાલો ઉઠતા રહ્યા। એક બીજી રાત બલરામ દાસ એક થાંભલા પાછળ છુપાયેલા છે। યુવકો પ્રભુદાસની કુટીરમાંથી નીકળે છે। આજે તો જરૂર પૂછીશ પ્રભુદાસને, ક્યાંક કોઈ ખોટું કામ તો નથી થઈ રહ્યું ને? પ્રભુદાસ, જરા એક વાત સાંભળો। અરે બલરામદાસજી, આવો આવો, બેસો। સવારે સવારે કેમ આવવાનું થયું? શું પાન બનાવું? નહીં, પાન નહીં, હું કંઈક પૂછવા આવ્યો છું, અને તમારી પાસે સાચું સાચું જાણવા માટે જ છું। પૂછો પૂછો, હું ભલા તમારી પાસેથી શું છુપાવી શકું? પ્રભુદાસ, હું કેટલાક દિવસોથી જોઈ રહ્યો છું, દર રાત્રે 2 યુવાન બાળકો તમારી કુટીરમાંથી નીકળે છે। આટલી રાતે આ કોણ બાળકો છે અને અહીં શું કરી રહ્યા હતા? મને ખબર નથી। બલરામદાસજી કે, તેઓ કોણ છે? પણ હા, તેઓ દરરોજ મારા ઘરે આવે છે અને મારી પાસેથી પાન લઈને જાય છે। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને મૂલ્ય આપ્યા વિના ચાલ્યા જાય છે, ખરું ને? મેં જોયા છે તેમને નીકળતા। જ્યારે પણ હું તેમને જોઉં છું
ત્યારે હું તેમનાથી એટલો મોહિત થઈ જાઉં છું કે હું પાનની કિંમત માગવાનું જ ભૂલી જાઉં છું. હવે આમાં મારો શું દોષ છે કહો? જો આવું જ ચાલતું રહેશે તો તમારું ઘર કેવી રીતે ચાલશે કહો? જ્યારે પણ તે બંને બાળકો તમારી પાસે આવે તો તમે તેમની પાસેથી પાનની કિંમત માગજો, અને જો તેઓ તમને પાનની કિંમત ન આપે તો તેમને કહેજો કે તેઓ બંને બંધક તરીકે પોતાની ચાદર તમારી પાસે છોડી જાય. પ્રભુદાસ પોતાની દુકાન બંધ કરવાના જ હોય છે ત્યારે બંને યુવકો ફરીથી આવે છે. નમસ્તે પ્રભુદાસજી, શું આજે પણ તમારું શ્રેષ્ઠ પાન મળી શકશે? પ્રભુદાસ તેમને જોઈને ફરીથી મોહિત થઈ જાય છે, પણ બલરામદાસની વાત યાદ આવે છે. તેઓ થોડો સંકોચ કરે છે. પાન આપ્યા પછી તમે બંને આટલા દિવસોથી પાન ખાઈ રહ્યા છો, પણ મેં તમારી પાસેથી ક્યારેય દામ નથી લીધા, પણ આજે તમારે પાનના બદલામાં દામ આપવા પડશે. તો મિત્રો, સ્ટોરીને લાઈક કરજો. અરે તમે તો ક્યારેય અમારી પાસેથી દામ માગતા જ નથી. અમે તો વિચાર્યું એટલે અમે આજે કોઈ ધન લઈને નથી આવ્યા. અમારી પાસે અત્યારે આપવા માટે કશું જ નથી. કાલે આવીશું તો આપી દઈશું. વચન રહ્યું. નહીં. બહાના બનાવવાથી નહીં ચાલે. બલરામદાસજીએ મને સમજાવ્યું છે. આજે જ આપવા પડશે. દામ આપ્યા વિના હું તમને બંનેને જવા નહીં દઉં. પરંતુ અમારું આજે જવું અત્યંત જરૂરી છે. પ્રભુદાસજી, અમારા પર વિશ્વાસ રાખો. કાલે અમે ઘણું બધું ધન લઈને આપીશું. તો ઠીક છે, દામ આપ્યા વિના જઈ શકો છો, પરંતુ તમારી આ ચાદર અમારી પાસે રાખવી પડશે. કાલે જ્યારે દામ લાવશો ત્યારે ચાદર પાછી લઈ જજો. આ બંધક તરીકે રહેશે. યુવકો વિવશ થઈને પોતપોતાની ચાદરો ઉતારે છે. બંને યુવકો ચાદર વિના જ ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. પ્રભુદાસે પોતાની નાદાનીમાં ભગવાનની લીલાનો એક વધુ અધ્યાય લખી દીધો હતો. તે રાત્રે પુરીમાં કોઈને અંદાજ જ નહોતો કે મંદિરમાં એક અજીબ તોફાન આવવાનું છે. મુખ્ય પૂજારી ભગવાન જગન્નાથ અને બલભદ્રના વિગ્રહોમાં પાસે પહોંચે છે, જેથી તેમને સવારની પૂજા માટે તૈયારી કરી શકે. તેઓ ભગવાન જગન્નાથને ઓઢાડેલી શ્વેત ચાદર હટાવે છે, પછી બલભદ્રજી તરફ વધે છે. પણ અરે આ શું બલભદ્રજી, ચાદર ક્યાં ગઈ? જગન્નાથની પણ નથી. રાત્રે તો મેં પોતે જ મારા હાથે તેમને ચાદર ઓઢાડી હતી. આ કેવી રીતે ગાયબ થઈ ગઈ? અરે સાંભળો, બધા અહીં આવો જલ્દી. શું થયું મહારાજ? બંને વિગ્રહો પરથી શ્વેત ચાદરો નથી. કોણે ચોરી કરી છે? ચોરી પણ અહીં જો કોઈ ચોર આવ્યો હોત તો પ્રભુના કિંમતી આભૂષણ રત્નજડિત મુંગટ ચોરતો. શ્વેત ચાદર કોઈને કેમ ચોરશે? અપશુકન, ભગવાન ક્યાંક નારાજ તો નથી ને? શાંત, બધા શાંત થઈ જાઓ. આ સમાચાર ફેલાવવા ન જોઈએ. પહેલાં શોધો, મંદિરના દરેક ખૂણામાં જુઓ. પરંતુ આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. આખી પુરીમાં હાહાકાર મચી ગયો. લોકોના મનમાં ડર હતો અને આ વાત રાજા પ્રતાપ રુદ્રદેવ સુધી પહોંચી. આ શું થઈ રહ્યું છે પ્રભુ? જગન્નાથની ચાદરો ગાયબ થઈ ગઈ. શું મારા સેવકો સૂઈ રહ્યા હતા? મહારાજ, પૂજારીઓનું કહેવું છે કે તેમણે પોતે રાત્રે ચાદરો ઓઢાડી હતી. ચોરીનો કોઈ નિશાન નથી. આ મારા રાજ્ય પર કલંક છે. આ બધું મારા મંદિરના સેવકોની લાપરવાહી છે. બોલાવો તે બધાને, હું તેમને કડક સજા આપીશ. મહારાજ, પણ કોઈ પર જેણે પણ લાપરવાહી કરી છે તેને દંડ ભોગવવો જ પડશે. રાજાનો ક્રોધ સ્વાભાવિક હતો. બધા ડરી ગયા હતા. પણ જ્યારે ભગવાન સ્વયં પોતાની લીલા કરી રહ્યા હતા હોય તો ભલા કોઈ ભક્ત દંડ કેમ ભોગવે? ભગવાન પોતાના ભક્તોને કેવી રીતે દંડ મળવા દે? બલરામદાસ ગાઢ નિંદ્રામાં છે. અચાનક તેમના સ્વપ્નમાં એક અદ્ભુત પ્રકાશ ફેલાયો છે. ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમના સામે પ્રગટ થાય છે. તેમનું દિવ્ય રૂપ બલરામ દાસને વિસ્મયમાં નાખી દે છે. પ્રભુ, મારા પ્રભુ જગન્નાથ, બલભદ્રજી, તમે અહીં? ઉઠ બલરામદાસ, ડર નહીં. હું તને એક રહસ્ય જણાવવા આવ્યો છું. આજ્ઞા આપો પ્રભુ.
જે ચાદરો મંદિરમાંથી ગાયબ થઈ છે તે કોઈએ ચોરી નથી કરી. શું? પણ કેવી રીતે? તને યાદ છે તે ભોળો પ્રભુદાસ પાનવાળો જેણે તને જણાવ્યું હતું કે બે બાળકો તેની પાસે મૂલ્ય વિના પાન લે છે? હા પ્રભુ, યાદ છે. મેં જ તને કહ્યું હતું કે તે બાળકો પાસેથી દામ માગે અથવા બંધક તરીકે તેમની ચાદર રાખાવી લે. તે જ બાળકો હું અને બલભદ્ર હતા. અમે પ્રભુદાસની તે નાનકડી ઈચ્છાને જાણતા હતા કે અમને ભોજન પછી પાન અર્પણ કરવામાં આવે છે. અમે પોતાને રોકી ન શક્યા. અમે રોજ રાત્રે તેની પાસે પાન ખાવા જતા હતા. પ્રભુ, આ કેવી લીલા છે તમારી! હું કેટલો મૂર્ખ હતો કે મેં તેમને ચોર સમજ્યા. મેં તો પ્રભુદાસને કહ્યું કે તે તમારી પાસેથી ચાદરો રખાવી લે. હા, અને જ્યારે પ્રભુદાસે અમારી પાસેથી દામ માગ્યા ત્યારે અમે આપી ન શક્યા, કારણ કે અમે જાણતા હતા કે તેના મનમાં શું છે. અને જ્યારે તેણે ચાદરો માગી ત્યારે અમે અમારી ચાદરો તેને આપી દીધી, કારણ કે તે તેની ભક્તિનું પ્રતિફળ હતું. તે ચાદરો હવે પ્રભુદાસ પાસે છે. આ તો અદ્ભુત છે પ્રભુ. સવાર થતાં જ રાજા પ્રતાપ રુદ્રદેવ પાસે જા અને તેમને આ બધું જણાવ. તેમને કહેજે કે તેઓ પ્રભુદાસ પાસે જાય અને તેમને એ પણ કહેજે કે આજથી મારા ભોજન પછી પાન ચડાવવાની પરંપરા શરૂ કરવામાં આવે. આ પ્રભુદાસની ભક્તિનું સન્માન હશે. સ્વપ્ન તૂટી જાય છે. બલરામદાસ હડબડીને ઉઠી બેસે છે. તેમના માથે પરસેવો છે અને આંખો ખુલી છે. તેઓ ચારે બાજુ જુએ છે. હા, આ સપનું હતું. નહીં, આ તો સાચું હતું. મારા પ્રભુએ મને દર્શન આપ્યા. મારે રાજા પાસે જવું પડશે. મહારાજ, ઊભા રહો. દંડ ન આપો. મારે કંઈક કહેવું છે. ખૂબ જરૂરી છે. બલરામદાસ, આ શું છે બધું? ક્ષમા કરો મહારાજ, પણ આ દંડ અટકાવવો જોઈએ. ચાદરો કોઈએ ચોરી નથી કરી. સ્વયં ભગવાન જગન્નાથે મને સ્વપ્નમાં બધું જણાવ્યું છે. સ્વપ્ન, તું હોશમાં તો છે ને? મારા પ્રભુના વસ્ત્રોની ચોરી થઈ છે અને તું સ્વપ્નની વાત કરી રહ્યો છે? હા મહારાજ, આ સત્ય છે. તે ચાદરો પ્રભુદાસ પાસે છે. તે પાનવાળા, તે જ બે બાળકો જે તેની પાસે રોજ પાન લેતા હતા, તે સ્વયં પ્રભુ જગન્નાથ અને બલભદ્ર હતા. મેં જ પ્રભુદાસને કહ્યું હતું કે તેમની પાસે દામ માંગે અથવા ચાદર બંધક રાખાવી લે. શું કહી રહ્યો છે તું? પ્રભુ જગન્નાથ અને બલભદ્ર સ્વયં એક પાનવાળા પાસેથી પાન લેવા આવતા હતા? હા મહારાજ, ભગવાને પોતાની લીલા મને જણાવી છે. તેમણે કહ્યું છે કે તેઓ પ્રભુદાસની તે નાનકડી ઈચ્છાને પૂરી કરવા માગતા હતા કે તેમને ભોજન પછી પાન અર્પણ કરવામાં આવે. પ્રભુદાસની ભક્તિ એટલી પવિત્ર હતી કે ભગવાન સ્વયં તેની પાસે ચાલી આવ્યા. રાજા પ્રતાપ રુદ્રદેવ પોતાની ખુરશી પરથી ઊભા થઈ જાય છે. તેમના ચહેરા પર પહેલા અવિશ્વાસ, પછી આશ્ચર્ય અને પછી ઊંડી શ્રદ્ધાના ભાવ આવે છે. મહારાજ, જો આ સત્ય છે તો આ પ્રભુની મહાન લીલા છે. તો પછી આપણે તરત જ પ્રભુદાસ પાસે જવું જોઈએ. આ જોવું પડશે, આ જાણવું પડશે. જો આ સત્ય છે તો પ્રભુદાસને હું મારા માથે બેસાડીશ. મહારાજ પ્રતાપ રુદ્રદેવ, બલરામદાસ અને તેમની સાથે મંત્રી, સેનાપતિ તથા કેટલાક લોકો પ્રભુદાસની નાનકડી કુટીર પાસે પહોંચે છે. મહારાજ, તમે અહીં? મારાથી શું ભૂલ થઈ? શાંત થઈ જા પ્રભુદાસ. અમે તને કંઈ પૂછવા આવ્યા છીએ. શું તારી પાસે કોઈ એવી શ્વેત ચાદરો છે જે તને બે યુવાન બાળકોએ આપી હોય? પ્રભુદાસ પહેલા ગભરાઈ જાય. તે ધ્રુજતા હાથે પોતાની દુકાનના ખૂણામાં રાખેલી તે બંને શ્વેત ચાદરોને કાઢે છે. જી મહારાજ, આ રહી તે ચાદરો. ગઈ રાત્રે તે બાળકોએ તેને બંધક તરીકે મારી પાસે રાખી હતી. રાજા પ્રતાપ રુદ્રદેવ અને બલરામદાસ ચાદરોને જુએ છે. તે બરાબર તેવી જ છે જેવી મંદિરમાં ભગવાનને ઓઢાડવામાં આવતી હતી. આ તે જ ચાદરો છે જે પ્રભુદાસ. શું તું જાણે છે કે તારી પાસે કોની ચાદરો રાખી છે? પ્રભુદાસ, તે બંને બાળકો સ્વયં ભગવાન જગન્નાથ અને બલભદ્ર હતા. તે સ્વયં પ્રભુને પોતાના હાથે પાન ખવડાવ્યું છે. જેમ જ પ્રભુદાસ આ વાત સાંભળે છે
તેમના ચહેરાનો રંગ બદલાઈ જાય છે. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવે છે. તેઓ પોતાની જ નાદાની પર ભાવુક રહી જાય છે. તેમણે જેમની પાસેથી દામ માગ્યા, જેમની પાસેથી ચાદર રખાવી, તે સ્વયં ભગવાન હતા. પ્રભુ, મારા પ્રભુ, મેં તમને ઓળખ્યા નહીં. મેં તો તમારી પાસેથી ચાદર રખાવી લીધી. આ કેવું પાપ કર્યું મેં? નહીં પ્રભુદાસ, આ પાપ નથી. આ તો પ્રભુની લીલા છે અને તારી મહાન ભક્તિનો પુરાવો. તે તારી શુદ્ધ ભક્તિથી પ્રભુને સાક્ષાત પોતાની પાસે બોલાવી લીધા. ધન્ય છે તું, ધન્ય છે તારું જીવન. તે દિવસે પ્રભુદાસના જીવનનો અર્થ બદલાઈ ગયો. એક નાનકડો પાનવાળો, જેને ભગવાને સ્વયં પોતાના દર્શન આપ્યા. તેની ભક્તિની વાર્તા સદીઓ માટે અમર થઈ ગઈ. પ્રભુદાસની અતૂટ ભક્તિને કારણે સ્વયં ભગવાને ઈચ્છા વ્યક્ત કરી છે કે ભોજન પછી તેમને પાન અર્પણ કરવામાં આવે. તે દિવસથી ભગવાન જગન્નાથના મંદિરમાં ભોજન પછી પાન ખવડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ. પ્રભુદાસે પોતાનું આખું જીવન મંદિરની સેવામાં લગાવી દીધું. તે એક ઉદાહરણ બની ગયું કે ભક્તિ પ્રેમપૂર્વક કરવામાં આવે તો ઈશ્વર સુધી અવશ્ય પહોંચે છે. પ્રભુ જગન્નાથના ચમત્કારોનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું. મિત્રો, આજનો પ્રશ્ન એ છે કે પ્રભુદાસ શું વેચતા હતા? એ. મીઠાઈ, બી. ફળ, સી. પાન કે ડી. સોપારી? કમેન્ટમાં જય જગન્નાથ લખી કમેન્ટ જરૂરથી કરજો અને તમારો આન્સર બતાવજો. તો મિત્ર, કહાની પૂરેપૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ.